પેટલાદ વકીલ બાર એસોસિએશન મંડળની ચૂંટણી યોજાઈ. પેટલાદ કોર્ટ મુકામે આજરોજ વકીલ બાર એસોસિએશન મંડળની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી કમિશનર આર.સી. કંસારા અને આસિસ્ટન્ટ કમિશનર અશોકભાઈ પરમારની આગેવાની હેઠળ બપોરે 1 કલાકે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ટોટલ વોટર 147 હતા, જેની સામે 2 ઉમેદવારો ઇકબાલ બેગ મિર્ઝા અને નટુભાઈ રોહિતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણી પ્રક્રિયામાં 112 વોટરોએ પોતાનું મતદાન કર્યું હતું, જેની ગણતરીમાં ઇકબાલ બેગ મિર્ઝાને 55 વોટ અને નટુભાઈ રોહિતને 53 વોટ મળતા ઇકબાલ બેગ મિર્ઝાને વિજેતા જાહેર કરાયા હતા. જો કે 112 વોટમાંથી 4 વોટ કેન્સલ જતા ચૂંટણીના પરિણામમાં નજીવી સરસાઈ અને ભારે રસાકસી જોવા મળી હતી. અલ્પા પટેલ, પેટલાદ, આણંદ.